નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજાથી આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. જય સોનલમાં, જય મોગલમાં, જય હોનલમાં, જય 9 લાખ કબડિયાળીઓ. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને જોઈ લો આ વેસન બીજું લાગી ગયો. રાઈતે હતું એક તો વી ગયો છે, પાછું બીજું લાગી ગયું. બેક ટુ બેક વેસન લાગે છે અને આ તો જે છે એ તો એનું જ છે. મસ્ત મજાના આવી ગયા છે ઘરે. અને ભાઈ આપણે છે ને ભાઈ હોઈ ગયા હતા ઘડીક, અને ભાઈ વિડીયો અપલોડિંગ ને એવું બધું કરતા હતા ને, એટલે પછી ત્યાંથી પીપાઓથી પૈસામાં આપણે આવ્યા ને તો એ વિડીયો અપલોડ કરવાનો જ નહીં. નાસ્તો કરવા બેસી ગયા છીએ ને જો અમે ટીંકુડી રમે એને ઘડીક રમાડીને પછી નાસ્તો કરવા વી આવ્યો છું. અત્યારથી એકલી અહીંયા રમે છે. મિત્રો મસ્ત મજાના નાઈ લીધા છીએ ને ભાઈ થઈ ગયા છે અત્યારે 6:30 ને જોવાય મસ્ત મજાના બેઠા છીએ આપણે. મસ્ત મજાનું જસવંતસિંહ ગિલનું એક ભાઈ ફિલ્મ જોયું આપણે, જે સરદારનું હતું ભાઈ. કાંઈ ઘટે નહીં ભાઈ. જે કોલસાને જો આપણે જે કોલસાનું બધું હોય છે ને ભાઈ, એ બધું ખોદે છે અને એ ખોદવાની અંદર 65 જણા છે એ બધા અંદર રહી જાય છે. અને પછી જસવંતસિંહ ગિલ સરદારજી છે એ આવે છે અને એની જીવની જોખમે ભાઈ 65 લોકોને એવડા એ બાણા કાઢે છે. ઇતિહાસની વાત કરું ને ભાઈ, તો ઇતિહાસ 1989ની અંદર આવા ઘટના બનેલી છે. તમે સર્ચ મારજો ગૂગલમાં કે ગમે અહીંયા તમે જોવો ને એટલે તમારે આવશે. એમાં ખાલી લખજો તમે જસવંતસિંહ ગિલ, એટલે એનો પૂરો ઇતિહાસ આવી જાય. અને એનું અક્ષય કુમારનું ફિલ્મ પણ આવેલું છે. એ ફિલ્મ મેં જોયેલું છે, પણ રિયલ ઘટનામાં છે ભાઈ, કાંઈ ઘટે નહીં. અને એવા આપણે ઘણા મહાન આદમી, ઘણા મહાન પુરુષો થઈ ગયા છે જેના ઇતિહાસમાં નામ હજી અમર છે, હજી બધાના ઇતિહાસની અંદર નામ છે. અને એવા આપણે એ ફિલ્મ જોવાથી અને એ વ્યક્તિને જોવાથી આપણને પ્રેરણા મળે ને આગળના ભવિષ્યની અંદર કાંઈક પણ બનાવ બને ને તો એની જેવા ઊભા થઈ અને રહી શકે. એટલા માટે આ બતાવવા માટે ડાયરેક્ટરે ને બધાએ મહેનત કરી છે. તો સાચી વાત છે ભાઈ, કારણ કે આ બધું બતાવવું જરૂરી છે. કારણ કે અત્યારે લોકો વધારે પડતા છે ને મોટિવેટેડ સીન હાલે છે. જો મોટિવેટ કોઈ નથી કરતું ને તો મોટિવેટ વિનાના લોકો અત્યારે ઘણા મરી પણ જાય છે. એટલે આ ફિલ્મને જો તમે ખરેખર જોઈજો, મિશન રાનીગંજ ફિલ્મનું નામ છે ભાઈ, એવડું તમે જોઈજો. મિશન રાનીગંજ યુટ્યુબની અંદર તમે ખાલી સર્ચ મારશો ને એટલે અક્ષય કુમારનું ફિલ્મ આવી જાય. એમ નથી કહેતો કે તમે ફિલ્મ જોવો, પણ ભાઈ ખરેખર આ જે રિયલ ઘટના છે ને, એ રિયલ ઘટના પર જે બનેલી છે ને ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. કારણ કે એનીમાંથી આપણને પ્રેરણા મળે ઘણી ભાઈ. કાંઈ ઘટે નહીં એવું ફિલ્મ છે, તમે જોઈ આવજો ખરું. મસ્ત છે, યુટ્યુબની અંદર જોઈજો. મસ્ત મજાના વાળું કરવા બેસી ગયા છીએ ને ભાઈ. જો વાળુમાં આપણે મસ્ત મજાનું સાદું દૂધ અને કેરીનું આથણું છે. અને દૂધ આપણે છેલ્લી રાખીએ છીએ, કારણ કે ભેંસ આપણે છે નહીં. ભેંસને ભાઈ જમીનને પહેલાં બધું હતું, પણ હવે એ બધું કાંઈ રાખ્યું નથી જમીન કે નથી ભેંસ, એમનું છે. તો મિત્રો અત્યારે સવાર થઈ ગયું છે અને ભાઈ કાલની અંદર તો આપણે વ્લોગિંગ છે ને કાંઈ ઉતારવાનું જ નહોતું. એટલે બધું હાવ વ્લોગિંગ એટલે હાવ નાનું થયું છે. એ તમે છે ને ભાઈ હકારી નાખજો, કારણ કે 3 થી 4 મિનિટ અત્યારે હશે ને 65 મિનિટનું થયું છે. તો તમે હકારી નાખજો. અને આ જે ઓલું ભાઈ ફિલ્મ છે ને એ તમે જોઈજો, મસ્ત છે અને રિયલ સ્ટોરી છે અને રિયલ ઘટના છે એમાં. ને આપણે એવા મહાન લોકો થઈ ગયા છે આપણે ઇન્ડિયામાં, તો એ આપણે એને ગર્વ હોવો જોઈએ. બસ આપણે વિડીયોનો એન્ડ કરીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તાવ હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બે લાઇકન દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતો રહે. તાવ બધાને જય માતાજી, હર મહાદેવ, જય મા સોનલ. તમારા મિત્રોને વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરતા જજો.